દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા બ્રિજની લીધી મુલાકાત। કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રીના જળસ્તર પહોંચ્યા 18 ફૂટે। આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમમાં પાણીની આવક થતાં વિશ્વામિત્રી નદીમાં ડાયવર્ટ કરાયું છે પાણી। ભયજનક સપાટીથી 8 ફૂટ નીચે છે પાણી। આજે ઓરેન્જ અને આવતીકાલે વડોદરામાં છે રેડ એલર્ટ। મ્યુનિસિપલ કમિશનર કારખાના રહીશોને તકલીફ ન પડે તે માટે રાખી રહ્યા છે બાજ નજર। આજવા સરોવરમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે ગત રાત્રે છોડવામાં આવ્યું છે પાણી। વડોદરા શહેરમાં ગઈકાલે અને આજે ઓરેન્જ એલર્ટ છે, આવતીકાલે રેડ એલર્ટ છે। આ એલર્ટને લઈને અને ઉપરવાસમાં પરમ દિવસે જે વરસાદ પડ્યો એના કારણે થઈને આજવામાં ડેમમાં પાણીની સપાટી વધી હતી અને એના કારણે અમે 62 દરવાજા એમના ગઈકાલથી ખોલેલા છે અને એના કારણે આ પાણી અત્યારે વિશ્વામિત્રીમાંથી વહી રહ્યું છે અને એના કારણે વિશ્વામિત્રીનું સ્તર થોડું ઊંચું આવ્યું છે। અત્યારે 18 ફૂટનું સ્તર છે। જે અમારું એલર્ટ લેવલ ને એ છે એ 24 ફૂટની આજુબાજુ હોય છે, એટલે અને 24 ફૂટથી વધે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે। એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનો વિષય નથી। 8 ફૂટ ડાઉન છે વિશ્વામિત્રી આજવામાં અને એમાં પણ જે વધારો છે બહુ નજીવો છે, એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનું કારણ નથી। પણ તેમ છતાં આવતીકાલે કે આજે બહુ વધારે વરસાદ આવે અને કદાચ શિફ્ટ કરવાના પ્રશ્નો આવે તો એની માટે તંત્રની સંપૂર્ણ તૈયારી છે। પ્રતાપપુરાની શું પરિસ્થિતિ છે? પ્રતાપપુરા ડેમમાં પણ ગઈકાલે 224 ફૂટથી પણ વધારે હતું, જે આજે ઘટીને 223.7ની આજુબાજુ થયું છે। એટલે એમાં આવકમાં ઘટાડો અને અહીંથી એનું પાણી વહી રહ્યું છે, એટલે એના સ્તરમાં ઘટાડો થયો છે। ઉપરવાસમાં જો વધારે વરસાદ પડશે એટલા માટે જ આ પાણી વહી રહ્યું છે। ડેમના દરવાજા ખોલ્યા કે ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારીએ। એક બીજું, જો વિશ્વામિત્રીનું લેવલ બહુ વધી જાય તો કદાચ શિફ્ટ કરવા પડે તો અમે કરશું।